ઢીંગલ્યું છે હાલતી ચાલતી કરી હતી બસ એ અમે પ્રાર્થના કરવી છે દવાખાનામાંથી મુક્તિ માંગીએ અમે બસ અમારે દવાખાનું નથી તો એટલે હું દીકરી હિસાબથી ગમે ના દુનિયામાં જવાનું જ્યાં થાય ને ના અમે જઈ શકશું એમ. અને એક દીકરી માટે થઈને બાપ શું કરી શકતો હોય ને એ તમે જોઈ શકો છો કે આ અત્યારની દીકરીઓ એવી ઘણી હોય છે કે જેને માવતર કે આપણા ભગવાન કહેવાય અત્યારે જીવતા જાગતા એમણે 20, 22, 25 વર્ષની મોટી કરી હોય પ્રેમ કરીને, અને પછી એ દીકરી જો 4-6 મહિના કે વર્ષ દિવસના પ્રેમ માટે થઈ અને એવું એના મોઢે બોલતી હોય કે હું મારા માવતરને છોડવા તૈયાર છું પણ એક મારા પ્રેમીને છોડવા તૈયાર નથી, તો એ દીકરીઓ સબક લેજો કે તમને માવતર જે કહે ને એ કરશો ને તો કોઈ દિવસ દુઃખી નહીં થાવ. બાકી માવતરની વિરુદ્ધ જઈ અને તમે જો લગ્ન બગન કર્યા તો મેં તો જોયું છે ત્યાં સુધી કોઈ પણ દીકરી ક્યાંય લવ મેરેજ કરીને કઈ જગ્યાએ સુખી નથી રહેલી. આ દીકરીઓના ઉપરથી તમે એટલી શીખ લઈ શકો છો કે એક દીકરી માટે થઈને એક બાપ કેટલું કરી રહ્યો છે, કે જે મજૂરી કરી રહ્યો છે અને ભાડે રહે છે, પણ તેમ છતાં બંને દીકરીઓ જેમ બને વહેલા સારી થાય અને કોઈને પણ દવાખાનું આવું ન આવે એવી ભગવાનને પ્રાર્થના કરે છે. તો જે બાપ કરી શકે ને એ કોઈની તેવડ નથી, એટલે તમે બાપની વિરુદ્ધમાં જઈ અને કોઈ દિવસ સુખી નહીં રહી શકો. અને આપણા આ દુનિયાની અંદર જીવતા જાગતા અત્યારે ભગવાન તમારે મંદિર કે કોઈ જગ્યાએ જઈને ગોતવાની જરૂર નથી, આપણા માવતર જ આપણા માટે ભગવાન છે. તો આપણા માવતર આપણને જે કહેતા હોય ને એ પ્રમાણે તમે કરશો ને તો કોઈ દિવસ તમે દુઃખી જ નહીં થાવ. અને અમે સોશિયલ મીડિયા સુધી આ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે આ હિંમતભાઈને જે તકલીફ છે ને ભગવાન કોઈને તકલીફ ન આપે.